નમસ્કાર યોદ્ધાઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના મેસેજ અને કોમેન્ટ છે એ આવતી હતી કે સાહેબ ઇતિહાસ વિષય માટે શું વાંચવું જોઈએ. તો આજે ઇતિહાસ છે એને અંતિમ સમયમાં ઇતિહાસમાં તૈયારી કેમ કરવી, અત્યારે જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી ઇતિહાસમાં કઈ નથી વાંચ્યું તો એને ભેગો કરવો છે કે સાહેબ મારે છેલ્લે ભેગું કરીને તો જવું છે. તો એવા વિદ્યાર્થીઓ છે એના માટે રીલ છે અને એને વિદ્યાર્થીઓને શેર કરી દેવા. તમારે આટલું કામ છે એ મારા વતી કરવાનું છે કે તમારી તૈયારી કરતા ગ્રુપની અંદર આ રીલ છે શેર કરવાની છે. આપણે વાત કરીએ ઇતિહાસની તો ઇતિહાસ 3 ભાગમાં છે. સૌથી પહેલા પ્રાચીન ભારત છે, એના પછી મધ્યકાલીન છે, એના પછી આધુનિક ભારત છે. 3 ઇતિહાસ છે કે જેમાંથી પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. પેપરોનું એનાલિસિસ કરીએ તો 2 પોર્શન વધારે પૂછાય છે. એક છે પ્રાચીન ભારત અને બીજું છે આધુનિક ભારત. દોસ્તો બંને પોર્શનની આપણે વાત કરીશું. આ રીલની અંદર હું તમને વાત કરીશ પ્રાચીન ભારતની. પ્રાચીન ભારતની જો વાત કરીએ તો પ્રાચીન ભારતમાં અગત્યના ચેપ્ટરોમાં સિંધુ ખીણની સભ્યતા છે, વૈદિક યુગ છે, જૈન અને બુદ્ધ છે, મહાજનપદો છે, મૌર્ય યુગ છે અને ગુપ્ત કાળ છે અને છેલ્લે હર્ષવર્ધનને વાંચી શકાય. આ હું આઈએમપી ચેપ્ટરો બોલી ગયો અને આનો ફેક્ચ્યુઅલ ડેટા છે એ જ વારંવાર રિપીટ થાય છે, નવા ક્વેશ્ચનો ક્યારે આવતા નથી. તો આ પોર્શનની તૈયારી ક્યાંથી કરવી? તો સૌથી પહેલા તો તમારી પાસે જીસીઆરટી નું ધોરણ 6 નું પુસ્તક હોય તો એમાં પહેલા 7 ચેપ્ટર વાંચવાના છે. ચિત્રોને કાઢી નાખો અને જે પેજ ગણ્યા ગાંઠિયા જે પેજ વધે એ પેજ છે એ દોસ્ત વધીને 2 દિવસની અંદર વચાઈ જાય. તમને એમ થાય સાહેબ કે મારે ડિટેલ્સમાં વાંચવું છે, મારે એક પણ માર્ક આનો જવા નથી દેવો, તો ધોરણ 11 નો આખો પ્રાચીન ભારત છે એમાંથી પહેલા 7 ચેપ્ટર વાંચી જવાના છે. આ 7 ચેપ્ટરો વાંચો એટલે તમારો વારસાનો મોટા ભાગનો પોર્શન, એની અંદર વારસો અને પ્લસ ઇતિહાસ બંને આવી ગયું કે ગુપ્તકાળમાં કેવા મંદિરો બન્યા, મૌર્યકાળની કઈ કલાઓ હતી, આ તમામ એની અંદર સમાવેશ થઈ જાય છે. એનું સમાજ વ્યવસ્થા, એની શાસન વ્યવસ્થા આ ડિટેલ્સમાં આપેલું છે. તો આ બંને બુક છે એમાંથી તમે ઇતિહાસ કરી શકો. આ કરી લીધા પછી પીવાયક્યુ એકવાર વાંચી જવાના છે, જે તમને રિકોલ કરાવશે, અગત્યનો ડેટા છે તમને યાદ રખાવશે. પીવાયક્યુ કરવા છે તો જીસીએ ની સરસ મજાની બુક છે, તમે જીસીએ ની બુક છે એ તમે ફોલો કરી શકો, બરોબર છે. તો એની અંદર તમામ ડેટા છે એ આપણે આપેલો છે, અત્યાર સુધીના તમામ પીવાયક્યુ છે આપેલા છે. તો આ રીતના ઇતિહાસ પ્રાચીન ભારત છે એને તમે પ્રિપેર છે કરી શકો 2 ચેપ્ટરોમાંથી. કેમાંથી? તો કે એક ધોરણ 6 માંથી અને ધોરણ 11 માંથી, બરોબર છે. બંનેમાં સેમ આપેલું છે, થોડું ઘણું એવું હશે કે જે અલગ પડતું હશે. તો આ રીલ છે એને શેર કરી દો અને બીજી એવી કોઈ તકલીફો હોય કે જે તમને તૈયારીમાં કન્ફ્યુઝ કરે છે તો મને નીચે કોમેન્ટ આપો. તમારા મિત્રોને રીલ શેર કરી દો અને ઇતિહાસ છે એને મજબૂત બનાવો. જય હિન્દ, જય ભારત.